નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 3 વિષય મયુર. તેમાં જોઈએ ચેપ્ટર 6, તેમનું નામ છે મરઘી બનો મજા કરો. તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાવું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ ગીત સાંભળીએ અને તેમની હારે હારે આપણે અભિનય પણ કરીએ. એક મજાનો માળો, એમાં 4 ચકલીઓ રહેતી હતી. ઓહો ચકલી ચીંચી. પહેલી ચકલી ચોખા રાંધે, બીજી દૂધ ઉકાળે, ત્રીજી એમાં સાકર નાખે, ચોથી ખીર બનાવે. ઓહો ચકલી ચીંચી ચી. માળો નેક્સ્ટ. પહેલી ધ ફર્સ્ટ, બીજી ધ સેકન્ડ, ત્રીજી ધ થર્ડ. ચોખા રાંધે, કુક્સ રાઈસ, દૂધ ઉકાળે, બોઇલ્સ મિલ્ક, સાકર નાખે, પુટ્સ સુગર. ચોથી ધ ફોર્થ, ખીર બનાવે, મેક અ સ્વીટ ડિશ મેડ ઓફ મિલ્ક એન્ડ બોઇલ્ડ રાઈસ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2. ગીતના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તરો આપો. પહેલો પ્રશ્ન કે માળામાં કેટલી ચકલીઓ રહેતી હતી? માળામાં 4 ચકલીઓ રહેતી હતી. બીજો પ્રશ્ન, પહેલી ચકલી શું કરે છે? પહેલી ચકલી ચોખા રાંધે છે. બીજી ચકલી શું કરે છે? બીજી ચકલી દૂધ ઉકાળે છે. ત્રીજી ચકલી દૂધમાં શું નાખે છે? ત્રીજી ચકલી દૂધમાં સાકર નાખે છે. ચોથી ચકલી શું બનાવે છે? ચોથી ચકલી ખીર બનાવે છે. ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ. પ્રવૃત્તિ કે વિદ્યાર્થીઓને કામ સાથે વસ્તુઓના ચિત્ર જોડવાનું કહેવું અને જોડ્યા પછી વારા ફરતી વિદ્યાર્થી પાસે તે વસ્તુ અને સાધન કેવી રીતે વાપરશે તે બોલાવવું. દાખલા તરીકે આપણે જોઈએ કે વેલણ અને પાટલો છે તો એ રસોઈ કરવા માટે, ધોકો કપડાં ધોવા માટે, આવી રીતના જે વસ્તુઓ છે એ કયા કામમાં ઉપયોગી આવે તેની હારે આપણે જોઈન્ટ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 4, ચિત્ર જુઓ અને વાર્તા સાંભળો. શિક્ષકે આરોહ અવરોહયુક્ત ભાવવાહી વાંચન કરવું. જ્યાં કલાક આવે ત્યારે વિદ્યાર્થીઓ પાસે સમૂહમાં બોલાવવું. વાર્તાનું નામ છે કામગરી મરઘી. એક હતી મરઘી, કોમડી એનું નામ, બોલે કલક 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 કલક, કામ કરે ચકાચક. એને જડ્યો એક ઘઉંનો દાણો, કલક 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 કલક. એ ઘઉંનો દાણો વાવશે કોણ? એણે દોસ્તોને પૂછ્યું. હું નહીં વાવું, કૂતરાએ કહ્યું. હું નહીં વાવું, બિલાડીએ કહ્યું. હું નહીં વાવું, વાંદરાએ કહ્યું. હું નહીં વાવું, મોરલાએ કહ્યું. તો પછી હું તો વાવીશ જ, મરઘીએ કહ્યું. કલક કલક કલક. મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો, પછી એમાંથી અંકુર ફૂટ્યો. અંકુર વધીને છોડ થયો. છોડ પર લીલાંકંજ પાંદડા આવ્યા. એ જોવા સુરતનો તડકો રોજ આવે. છોડ વધીને મોટો થયો. છોડ પર દાણા આવ્યા. દાણા પાક્યા. હવે એ ઘઉંનો છોડ કાપશે કોણ? મરઘીએ પૂછ્યું. હું નહીં કાપું, કૂતરાએ કહ્યું. હું નહીં કાપું, બિલાડાએ કહ્યું. હું નહીં કાપું, વાંદરાએ કહ્યું. હું નહીં કાપું, મોરલાએ કહ્યું. તો પછી હું કાપીશ, મરઘીએ કહ્યું. કલક કલક કલક. મરઘીએ ઘઉંનો છોડ કાપી લીધો. તો હવે એ ઘઉંનો છોડ કપાઈ ગયો. તો એમાંથી દાણા કાઢશે કોણ? મરઘીએ પૂછ્યું.
હું નહીં કાઢું કૂતરાએ કહ્યું. હું નહીં કાઢું બિલાડીએ કહ્યું. હું નહીં કાઢું વાંદરાએ કહ્યું. હું નહીં કાઢું મોરલાએ કહ્યું. હું તો કાઢું છું મરઘીએ કહ્યું. કલક કલક કલક. મરઘીએ એમાંથી ઘઉંના દાણા કાઢી લીધા. હવે આ ઘઉં દળાવવા ઘંટીએ જશે કોણ? મરઘીએ પૂછ્યું. હું નહીં જાઉં કૂતરાએ કહ્યું. હું નહીં જાઉં બિલાડીએ કહ્યું. હું નહીં જાઉં વાંદરાએ કહ્યું. હું નહીં જાઉં મોરલાએ કહ્યું. તો હું ઘંટીએ જઈશ અને ઘઉં દળાવી લાવીશ, મરઘીએ કહ્યું. કલક કલક કલક. ને પછી મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ. ઘઉં દળાવ્યા, લોટ લઈ અને મરઘી પાછી આવી. કલક કલક કલક. હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ? મરઘીએ પૂછ્યું. હું નહીં બનાવું કૂતરાએ કહ્યું. હું નહીં બનાવું બિલાડીએ કહ્યું. હું નહીં બનાવું વાંદરાએ કહ્યું. હું નહીં બનાવું મોરલાએ કહ્યું. તો પછી હું જ બનાવીશ, મરઘીએ કહ્યું. કલક કલક કલક. મરઘીએ પછી રોટલી વણી, શેકી, ઘીમાં ઝબોળી અને થાળીમાં પીરસી. સુગંધ આવી, સૌના મોંમાં પાણી આવી ગયું. હવે આ રોટલી ખાશે કોણ? મરઘીએ પૂછ્યું. હું ખાઈશ કૂતરાએ કહ્યું. હું ખાઈશ બિલાડીએ કહ્યું. હું ખાઈશ વાંદરાએ કહ્યું. હું ખાઈશ મોરલાએ કહ્યું. ના ના, રોટલી તો હવે હું જ ખાઈશ, મરઘીએ કહ્યું. રોટલી કોણે ખાધી હશે? ચલો ત્યારબાદ આપણે જોઈએ ગ્લોસરી. મરઘી, અ હેન ઘઉંનો દાણો, અ બ્રેન, અ ગ્રેઇન ઓફ વેટ દોસ્ત, અ ફ્રેન્ડ હું નહીં વાવું આઈ વિલ નોટ શો, અંકુર, સ્પ્રાઉટ છોડ, પ્લાન્ટ પાંદડા લીવ્સ, પાક્યા રિપેટ્સ હું નહીં કાપું આઈ વિલ નોટ હાર્વેસ્ટ હું નહીં કાઢું આઈ વિલ નોટ, રોટલી બ્રેડ ઓફ વ્હાઇટ ફ્લોર શેકી બ્રેકેડ, સુગંધ સ્મેલ, મોંમાં પાણી આવ્યું માઉથ વોટરેડ, મહેનત લેબર. પ્રશ્ન 5. વાર્તાને આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, મરઘીનું શું નામ હતું? મરઘીનું નામ કોમનડી. બીજું, મરઘીને શું જડ્યું? મરઘીને ઘઉંનો દાણો જડ્યો. 3. મરઘીએ ઘઉંના દાણાનું શું કર્યું? મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો. 4. દાણો વાવવાની કોણે કોણે ના પાડી? દાણો વાવવાની કૂતરાએ, બિલાડાએ, વાંદરાએ અને મોરલાએ ના પાડી. 5મો પ્રશ્ન, સુરતનો તડકો રોજ શું જોવા આવતો? અંકુર ફૂટ્યો, અંકુર વધીને છોડ થયો અને છોડ પર લીલા કંચ પાંદડા આવ્યા, એ જોવા રોજ તડકો આવે છે. 6થો પ્રશ્ન, ઘઉંનો છોડ કપાઈ ગયા પછી શું કરવામાં આવ્યું? ઘઉંનો છોડ કપાઈ ગયા પછી દાણો કાઢવામાં આવ્યો. 7મો પ્રશ્ન, ઘઉં દળાવવા મરઘી ક્યાં ગઈ? ઘઉં દળાવવા મરઘી ઘંટીએ ગઈ. 8મો પ્રશ્ન, ઘઉંના લોટમાંથી શું શું બને છે? ઘઉંના લોટમાંથી રોટલી ભાખરી બને છે. 9મો પ્રશ્ન, ઘઉંના લોટમાંથી રોટલી બનાવવામાં મરઘીએ શું શું કર્યું? રોટલી બનાવવા માટે રોટલી વણી, શેકી અને ઘીમાં ઝબોળી અને થાળીમાં પીરસી. 10મો પ્રશ્ન, રોટલી એકલી મરઘીએ શા માટે ખાધી? રોટલી મરઘીએ એકલીએ જ ખાધી, કારણ કે એના એકલાની જ મહેનત હતી, તેણે એકલીએ જ બનાવી હતી, એટલે મરઘીએ જ ખાધી. પ્રશ્ન 6, વાર્તાને આધારે યોગ્ય વિકલ્પ પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો. મરઘી શું બોલતી હતી? કલક કલક કલક. ઘઉંનો દાણો કોણે વાવ્યો? મરઘીએ. અંકુર વધીને શું થયું? છોડ. ઘઉંની રોટલી કોણે બનાવી? મરઘીએ. ઘઉંની રોટલી બનાવવા સુધીની ખરી મહેનત કોની હતી? મરઘીની. પ્રશ્ન 7, કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો. બીજું, છોડના પાંદડા લીલા કંચ હતા.
ત્રીજું, મરઘી ઘઉં દળાવવા ઘંટીએ ગઈ. ચોથું, રોટલી મરઘીએ ખાધી. 8મો પ્રશ્ન, નીચેના વાક્ય સામે વાર્તાને આધારે ક્રમમાં લખો. તેમાં જો સૌથી પહેલું વાક્ય આવશે, ઘઉંનો દાણો વાવ્યો, ત્યારબાદ દાણામાંથી અંકુર છૂટ્યો, અંકુર વધીને છોડ થયો, છોડ કાપ્યો, છોડમાંથી દાણા છૂટા પડ્યા, ઘંટીએ જઈને ઘઉં દળાવ્યા અને લોટમાંથી રોટલી બનાવી. પ્રશ્ન 9, કોણ શું બોલે છે તે લખો. મરઘી કલક કલક કલક, કૂતરો હાવ હાવ હાવ, બિલાડી મ્યાઉ મ્યાઉ મ્યાઉ, મોરલો ટેહું ટેહું ટેહું, કોયલ કુહુ કુહુ કુહુ, ઉંદર ચૂં ચૂં ચૂં, કાગડો કા કા કા, ચકલી ચી ચી ચી, મચ્છર કૂકડો કૂકડે કૂક કૂકડે કૂક. પ્રશ્ન 10, વાર્તાના આધારે વાક્ય સામે રાઈટ કે રોંગને નિશાની કરો. પહેલું, ખેતરમાં 3 પંખીઓ રહેતા હતા એ વિધાન ખોટું છે. બીજું, ખેતરમાં સોમાભાઈ મરઘીનું ધ્યાન રાખતા હતા એ વિધાન ખોટું છે. ત્રીજું, મરઘીએ ઘઉં કાપી લીધા એ વિધાન સાચું છે. ચોથું, ઘઉંના દાણા મરઘીએ ઘરઘંટીમાં દળ્યા એ વિધાન ખોટું છે. પાંચમું, મરઘીએ રોટલી ઘીમાં જબોડી અને પછી વણી એ વિધાન ખોટું છે. 7મો પ્રશ્ન, કે ખરી મહેનત મોરલાની હતી એ વિધાન ખોટું છે. પ્રશ્ન 11, કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દ પૂરા કરો. પહેલું, મરઘી. બીજું, દાણો. 3, લીલાંકન પાંદડા. 5મું, રોટલી. 6, ખાઈશ. 7મું, બિલાડી. 8મું, કૂતરો. 9, સુગંધ. 10, મહેનત. 11, વાંદરો. અને 12મું, મોરલો. ત્યારબાદ પ્રશ્ન 12, કે સમાન શબ્દ જોડો. વણી, શેકી, જબોડી, પીરસી, ખાધી. ત્યારબાદ પ્રશ્ન 13, નીચેનું ગીત શિક્ષકની મદદથી ગાવો. તેમાં જોઈએ, ઢોલકપુરનો બળિયો ભીમ, શરણાઈપુરનો શશી, ઢોલ વગાડે ઢમઢમ ને ગીતો ગાતા હાંસી, ઠુમક ઠુમ ઠુમકા મારી ભારે કરતા નાચ, તાતા થઈ થઈ થયા કરતા પડી ગઈ છે સાંજ, ભીમભાઈની ભારે કાયા ભૂખ લાગી કકડીને, બોરડીનું થડ હલાવે બેહું હાથે પકડીને, બોરા પડતા ટપ ટપ ટપ, શશી વીણતો ચપ ચપ ચપ, 9 બોરના કીધા ભાગ, ખાતા નીકળ્યા ઠળિયા 8. ગ્લોસરી. બળ્યો એટલે સ્ટ્રોંગ, ભારે કાયા હેવી બોડી, ભૂખ લાગી બીકમ હંગ્રી, બોરડીનું થડ બેરીઝ ટ્રંક, વીણતો હોઝ પિકિંગ, ભાગ કીધા મિડ પાર્ટ્સ, ઠળિયો ધ સ્ટોન ઓફ અ ફ્રૂટ્સ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે ગીતના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તરો આપો. પહેલો પ્રશ્ન, કે ઢોલ કોણ વગાડે છે? બળિયો ભીમ અને શશી ઢોલ વગાડે છે. બીજો પ્રશ્ન, શશી ક્યાંનો છે? શશી શરણાઈપુરનો છે. ત્રીજું, ભીમભાઈની કાયા કેવી છે? ભીમભાઈની કાયા ભારે છે. ચોથું, બોરડીનું થડ કોણ હલાવે છે? બોરડીનું થડ ભીમભાઈ હલાવે છે. પાંચમું, બોર કોણ વીણે છે? બોર શશી વીણે છે. છઠ્ઠો પ્રશ્ન, કે 9 બોરમાંથી કેટલા ઠળિયા નીકળ્યા? 9 બોરમાંથી 8 ઠળિયા નીકળ્યા. ત્યારબાદ પ્રવૃત્તિ 15, શબ્દ શોધીને લખો. શિક્ષકે ઉપરની કવિતામાંથી શ, થ, ઠ, ઢ અને અનુસ્વાર આવતા હોય એવા શબ્દ શોધી અને લખવાના છે. શ, શરણાઈ, શશી. થ, થૈયા અને થડ. ઠ, ઠુમકા અને ઠળિયા. ઢ, ઢોલકપુર અને ઢોલ. તા, કરતા, ખાતા. ઓળખવાનું છે ઢોલક, થડ, શરણાઈ, ઠળિયો. ત્યારબાદ પ્રશ્ન 16, શબ્દ વાંચો અને લખો. ઢોલક, થડ, શરણાઈ, ઠળિયો. પ્રશ્ન 17, એકમ જુઓ અને શીખો. ઢ, ઠ, શ, થ,
થ કમ. ત્યારબાદ પ્રશ્ન 18મો છે, વાંચવું અને લખવું. શ, થ, ઠ, ઢ. પ્રશ્ન 19, જુદું હોય ત્યાં રાઉન્ડ કરવું. બળિયો ભીમ ઢોલ વગાડે અને ભળિયો ભીમ ઢોલ વગાડે, એમાં ભ અને ઠ. શશી ઢુમક ઢુમક ઢુમક, એમાં ઢ ઢ ઢ. ભીમ બોરડીનું સડ, એમાં સ. ચોથામાં શશીની જગ્યાએ થસી થરણાય બગાડે, એમાં થ થ બ. ભીમભાઈની ભારે કાયા, ધી અને છા. છઠ્ઠામાં ચ, ડ અને ગા. પ્રશ્ન 20, નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. બા, પેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાવ પાવ પાવ. આંબાની ડાળે ટહુકે કોયલડી, કોયલની સાથે ગાઉં ગાઉં ગાઉં. વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો, હિંચકે હિંચકા ખાઉં ખાઉં ખાઉં. ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, એને પકડવા જાઉં જાઉં જાઉં. હરિયાળા બાગમાં નાચે છે મોરલો, મોરલો બોલે મ્યાઉં મ્યાઉં. ગ્લોસરી, બા એટલે મમ્મી, બાગ અ ગાર્ડન, નાના છોડવા સ્મોલ પ્લાન્ટ્સ, પાણી પાવું ટુ વોટર. આંબાની ડાળ અ બ્રાન્ચ ઓફ અ મેંગો ટ્રી, વડલો અ બનિયાન ટ્રી. હિંચકો અ સ્વિંગ, પતંગિયા બટરફ્લાઇઝ, હરિયાળો ગ્રીન. પ્રશ્ન 21મો, ગીતના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. પ્રશ્ન પહેલો છે કે બાળકને ક્યાં જવાનું મન થાય છે? બાળકને બાગમાં જવાનું મન થાય છે. પ્રશ્ન બીજો, બાગમાં જઈને બાળક શું કરશે? બાગમાં જઈને બાળક નાના છોડને પાણી પાશે. પ્રશ્ન 3, નાના છોડને પાણી ન પાઈએ તો શું થાય? નાના છોડને પાણી ન પાઈએ તો એ મોટું વૃક્ષ ન થાય. ચોથો પ્રશ્ન, કોયલડી ક્યાં ટહુકે છે? કોયલડી આંબાના ડાળે ટહુકે છે. પ્રશ્ન 5, વડલાની ડાળે શું બાંધ્યું છે? વડલાની ડાળે હિંચકો બાંધ્યો છે. પ્રશ્ન 6, પતંગિયા ક્યાં ઉડે છે? પતંગિયા ફૂલડે ફૂલડે ઉડે છે. 7મો પ્રશ્ન, તમે બગીચામાં કોની સાથે જાઓ છો? મમ્મી પપ્પા સાથે. 8મો પ્રશ્ન, તમે ક્યાં જવાનું મન થાય છે? દરિયાકાંઠે. પ્રશ્ન 2, યોગ્ય રીતે જોડો. એમાં પેલું હરિયાળો બાગ, મોરલો. બીજું વડલાની ડાળ, હિંચકો. ત્રીજું ફૂલડા, પતંગિયા. અને ચોથું આંબાની ડાળ, કોયલડી. પ્રશ્ન 23, કવિતામાંથી શોધી આખો શબ્દ લખો. છોડવા, કોયલ, હરિયાણા, મોરલો, પતંગિયા, પાઉં, પાણી, પાંદડા, વડલો. પ્રવૃત્તિ 24, શિક્ષક વિદ્યાર્થી પાસે કોઠામાં આપેલા વાક્યો વંચાવે, પછી એવું તમને કોણ કોણ કહે તે લખવા કહે. વિદ્યાર્થી માતૃભાષામાં લખે તો સ્વીકાર્ય ગણવું. શું કહે અને કોણ કહે? વાંચવા બેસો, પપ્પા કહે. રમવા જાઓ, મમ્મી કહે. ટીવી બંધ કર, પપ્પા કહે. લેસન કરવા બેસ, પપ્પા કહે. જલ્દી ઉઠ, મમ્મી કહે. ચૂપ રહે, અવાજ ન કર, મમ્મી કહે. જે ગમે તે કર, દાદી કહે. છાના માના બેસો, દાદા કહે. શાબાશ બેટા, પપ્પા કહે. કીપ ઇટ અપ, પપ્પા કહે. પ્રશ્ન 25, પ્રવૃત્તિ, શિક્ષકે વિદ્યાર્થીને ગમતા કામ, ગમતી રમત વિશે પૂછવું. વિદ્યાર્થીઓને કયા કામ કરતા અટકાવવામાં આવે છે કે બીક ક્યારે લાગે છે જેવી બાબતોની વાતચીત કરી નોંધ કરાવવી. ગમતા કામ, રોટલી કરવી, સાફ સફાઈ કરવી, છાપું વાંચવું. ગમતી રમત, સંતા કુકડી, ક્રિકેટ, ફૂટબોલ ને હોકી. ક્યારે બીક લાગે? અંધારામાં, વીજળી થાય ત્યારે, ગરોળી જોવે ત્યારે. કેવું કામ કરતાં અટકાવે? લખતા લખતા પેન્સિલ મોઢામાં નાખે ત્યારે અને ઊંચાઈ પરથી ઠેકડો લગાવે ત્યારે. ચાલો રમીએ. દોરડા કૂદ, પછી સાયકલ, ક્રિકેટ,
ત્યારબાદ આપણે જોઈએ કે અહીંયા અલગ અલગ ક્રિયાઓ આપેલી છે, તેમાં 9 થી 15 આગળ 1 થી 8 ક્રિયાઓ આપેલી છે. તેમાં આપણે જોઈએ કે શિક્ષક 1 થી 15 નંબર લખેલી ચિઠ્ઠીઓ બનાવશે. વારાફરતી વિદ્યાર્થીઓ પાસે ચિઠ્ઠી ઉપાડશે. વિદ્યાર્થીઓ ઉપાડેલી ચિઠ્ઠીના નંબરવાળી ક્રિયા કરવા વર્ગના બાકીના વિદ્યાર્થીઓમાંથી પોતાના એક સાથીદારને પસંદ કરશે. બંને સાથે મળી તે ક્રિયા 3 વખત કરશે. આ રીતે 10 વિદ્યાર્થીઓનો વારો આવી જાય પછી શિક્ષક વિદ્યાર્થીને વ્યક્તિગત પ્રશ્ન પૂછશે. દાખલા તરીકે, દોરી કોણ કોણ કૂદ્યા? લીના અને મોહને શું કર્યું? કઈ ક્રિયા જોઈ તમને ખૂબ હસવું આવ્યું? 27મો પ્રશ્ન, રમીએ કક્કા જાસૂસ. એમાંથી કામગરી મરકી વાર્તામાંથી મનગમતા મૂળાક્ષર શોધીને રમત રમાડવી. અક્ષર ક કેટલા છે? 117, મ 30, ન 35, દ 16 અને સરવાળો 198. ત્યારબાદ નીચેનું ગીત ગાવું. તેમાં છે, બીજમાંથી કૂંપણ કૂટે ભલે ભાઈ ભલે, કૂંપણમાંથી છોડ થાય ભલે ભાઈ ભલે, છોડમાંથી ઝાડ થાય ભલે ભાઈ ભલે, ઝાડમાંથી ડાળ થાય ભલે ભાઈ ભલે, ડાળમાંથી ફૂલ થાય ભલે ભાઈ ભલે, ફૂલમાંથી ફળ થાય ભલે ભાઈ ભલે, ફળ કરીએ હોઈયા ભલે ભાઈ ભલે. રમેશ પારેખ. ત્યારબાદ જોઈએ કે ચાલો હસીએ. તેમાં પેલું છે, મોટાભાઈ કહે મેં તને ઉધરસની દવા આપી હતી ને? નાનાભાઈ કહે હા મોટાભાઈ. મોટાભાઈ કહે તે તું રોજ લે છે ને? નાનોભાઈ કહે હા મોટાભાઈ, મેં તે એકવાર ખાધી. મોટાભાઈ કહે પછી? નાનોભાઈ કહે મને થયું કે આ દવા ખાવા કરતાં ઉધરસ ખાવી સારી. બીજું જોઈએ કે ગણિતના શિક્ષક કહે હર્ષ તારો દાખલો ખોટો છે, તને શિક્ષા કરવી પડશે. હર્ષ કહે સર સજા મારી મમ્મીને કરો. ગણિતના શિક્ષકે કહ્યું મમ્મીને શા માટે? હર્ષે કહ્યું સર એ દાખલો મારી મમ્મીએ ગણ્યો હતો. ત્રીજો જોક્સ જોઈએ. શિક્ષક કહે બોલ પિન્ટુ, દિલ્હી દૂર કે ચંદ્રમા? પિન્ટુ કહે દિલ્હી દૂર છે. શિક્ષક કહે કેવી રીતે? પિન્ટુ કહે ચંદ્રમા તો પેલા દેખાય છે, આપણે તેને જોઈ શકીએ છીએ, પણ દિલ્હી એટલું દૂર છે કે તે દેખાતું જ નથી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.